શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ડોટીવાલાની ગલીમાં ગત 9મી મોડી રાત્રે અજાણ્યા ઈસમે માત્ર 5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી લઈ જવાની કોશિશ કરી હતી। જો કે ભાગતી વેળાએ યુવક પડી જતા બાળકી નીચે પટકાઈ હતી, જેના કારણે તે રડવા લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। જો કે સીસીટીવી ફૂટેજમાં યુવક બાળકી સાથે શારીરિક અડપલા કરતો હોવાનું અને બળજબરીથી કપડાં કાઢતો હોવાનું અને બાળકીના ગુપ્તાંગમાં છેડછાડ કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે અપહરણ સાથે બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં અઠવા પોલીસને મોડી રાત્રે ખ્વાજા દાની દરગાહ પાસેથી હવસખોર આરોપીને પકડવામાં સફળતા મળી છે। દરમિયાન આરોપી સામે અગાઉ લાલગેટ પોલીસ મથકમાં પોસ્કોની કલમ લાગુ કરાઈ હતી, તેમાં તેને સુરત કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી। પકડાયેલો આરોપી તે જમીલ ઉર્ફે જમ્મુ પઠાણ હોવાની વિગત પોલીસે જણાવી છે। આરોપીની ઉંમર 23 વર્ષની હોવાની વિગત એસીપી મલ્હોત્રાએ જણાવી હતી। હાલમાં તે 10 દિવસના પેરોલ પર મુક્ત હતો। તેણે બાળકીને જોઈને આવું કૃત્ય કર્યું હતું। ગઈકાલ તારીખ 10/11/2024ના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી। ત્યારે રાત્રિના આશરે 12:15થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો। જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાના હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી। આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો।